શક્તિપીઠ અંબાજી ખાતે આજે જિલ્લા કલેક્ટરે રથ ખેંચીને ભાદરવી પૂનમના મેળાનો વિધિવત પ્રારંભ કરાવ્યો છે। આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે સમગ્ર વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું। આ વર્ષે 30 લાખથી પણ વધુ ભક્તો માં અંબાના દર્શનનો લાભ કરશે। અંદાજે ભક્તોના કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ખડે પગે છે। મેળાની સુરક્ષા વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે 5000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। યાત્રાળુઓ માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભોજનની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તો શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે દર્શન કરી શકે તે માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવે છે। ભાદરવી પૂનમના મા અંબાનો મહામેળોનો આજ શરૂઆત ધૂમથી કરવામાં આવેલ છે। મહામેળા દરમિયાન તમામ ભક્તોને કોઈ પણ અગવડ ના પડે, બહુ શાંતિથી અને સહેલાતા વાતાવરણમાં મહામેળો અને તમામ ભક્તોના જે દર્શન છે તે પૂર્ણ થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તરફથી, રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ પાર પાડવામાં આવેલ છે। પોલીસ તંત્ર તરફથી 5000થી વધુ પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીનો બંદોબસ્ત અંબાજી મહામેળા દરમિયાન રાખવામાં આવેલ છે અને મને પૂરો વિશ્વાસ છે કે આપ તમામના સહયોગથી, મા અંબાના આશીર્વાદ અને અમારા મહેનતથી આ મહામેળા દરમિયાનનો પૂરો પ્રોગ્રામ બહુ શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે। શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા 2025નું આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે। બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે આગામી 7 દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે। ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। વિસામો, ભોજન, ગબ્બર કંટ્રોલ, મંદિર દર્શન, પાર્કિંગ, એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવ શ્રી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, એસપી શ્રી, ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો, અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી।